હરે રાધા વિમલ જમવાની વાત તો પછી પણ પહેલા મને એ કહે કે આસુ શાના વહી રહે અરે રે પ્રિયાર જ્યારે દીકરી સાસરી હોય ત્યારે તો દરેકને ખબર છે કે પોતાની દીકરી પરણીને સાસરી હોય ત્યારે દરેકને હક્કો આસમાનની ધાર લખી છે. હરે રાધા વિમલ એ તો રાધા ફળિયાને પણ ખબર છે કે દીકરી સાસરે જતી હોય ને ત્યાં આંખોમાંથી આંસુ વહે છે પણ આ આંસુ તો કઈ અલગ છે એટલા માટે તારે દીકરા કેટલા છે અને દીકરીઓ કેટલી છે. અરે પ્રિયાર આજે હું સોના માટે જઈ રહ્યો છું માટે હું કઈ બોલવાનું નથી. હું સાચે જ કહું છું કે મારી સંસારમાં ત્રણ દીકરીઓ છે પરંતુ પ્રભુએ બસ મને પુત્રની ખોટ રાખી. હરે રાધા વિમલ જો વાતની મને પહેલાથી ખબર હોત તો મારા દીકરાનું માગું કદાપી ના સ્વીકારત. અત્યારે તો મારા દીકરાની જાણ તારા કામને ભાગોળે પહોંચી છે. અરે પ્રિયાર તમે તમારા આવાજને અભિપ્રાય તમે શું બોલી રહ્યા છો એનું તમને પણ ભાન નથી. હરે રાજા વિમલ તમે જમવાની વાતો કહો છો પણ આ ફળિયાના કેવા કેવા નિયમ છે એ તમે હજુ જાણતા નથી. આજે હું કહું એ કાન ખોલીને સાંભળી લેજો. ભલે ને પ્રિયાર ભલે તમારા જે નિયમ હોય તો મને જરૂર કરી શકો. હે આજે ફળિયા કહું ને આજ મન સોપાડો ને
કુકે મારું ના બનાય ને ત્યાં સુધી મારા પિંગલગઢ તો છું પણ મારા પિંગલગઢના ઝાડ તરફ જોતો નહીં અને જો તે દીકરી દીધી છે એમ ના જાણતા કે દીકરી દીધી છે ને વેર વળી જાય અને જો તારે વેર લેવા હોય ને તો આવજે મારા પિંગલગઢ